ચાલો જુઓ, આપણે ગઈ વખતે મેં કીધું તમને થોડી થિયરી લેવાની છે, બરાબર છે. એ થિયરીમાં જો એક્સપોનેન્શિયલ ફંક્શન અને લોગેરિથમિક ફંક્શનની થોડી ચર્ચા કરવાની છે. એ ચર્ચા અહીંયા આગળ જોઈ લો. એક્સપોનેન્શિયલ ફંક્શન લખજો, મારી જોડે જ લખતા રહેજો. એક્સપોનેન્શિયલ ફંક્શન લખો, એની વ્યાખ્યા ડેફિનેશન લખો એની. એક્સપોનેન્શિયલ ફંક્શનમાં લખો a function f r to r plus fx बराबर a to the power x is called an exponential function where a greater than 1. और एक वक्त exponential function શું છે એની ડેફિનેશન? a function f from r to r plus fx is equal to a to the power x is called an exponential function where a is greater than 1. બરાબર. હવે એની પ્રોપર્ટી તમે લખતા રહેજો. પ્રોપર્ટી એમાં ફર્સ્ટ પ્રોપર્ટી, પેલા હું પ્રોપર્ટી લખાઈ દઉં પછી ગ્રાફથી સમજાવું છું. લખો, મારી જોડે લખજો. ફર્સ્ટ પ્રોપર્ટીમાં લખો ડોમેન ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન. હું લખતો નથી, તમે લોકો લખજો. લખો ડોમેન ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન ઇઝ કેપિટલ આર. પણ દેખાય છે અહીંયાથી ડોમેન ઇઝ વોટ? કેપિટલ આર. સેકન્ડ લખજો રેન્જ ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન. સેકન્ડ પ્રોપર્ટી લખજો રેન્જ ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન is r plus. જે અહીંયા દેખાય છે જો, રેન્જ ઓફ એક્સપોનેન્શિયલ ફંક્શન is r plus. પછી થર્ડ લખજો, થર્ડ પ્રોપર્ટી the point 0 1 is always on the graph of the exponential function. Is always on the graph of the exponential function. તો આ કઈ રીતના મને સમજો. x કોઓર્ડિનેટ 0 છે, x ની વેલ્યુ અહીંયા 0 મૂકી દઉં તો f of 0 એટલે શું થાય? a to the power 0 થયું. અને કોઈની પર 0 પાવર એટલે આન્સર શું આવે? 1 જ આવે. એટલે ઓલવેઝ એક્સપોનેન્શિયલ ફંક્શન નું એક પોઈન્ટ ઓલવેઝ શું આવશે? 0 1 તો આવવાનું જ છે, બરાબર. લા ત્રીજો મુદ્દો થયો, થર્ડ પોઈન્ટ થયો. હવે ચોથી પ્રોપર્ટી લખજો, આ ફોર્થમાં લખજો. એક્સપોનેન્શિયલ ફંક્શન ઇઝ ever increasing. Exponential function is ever increasing. That is, as we move from left to right, the graph rises above. The graph rises above. આ ચોથી અને પાંચમી પ્રોપર્ટી તમને સમજાવું છું. હમણાં આના પછી હું ગ્રાફ ડ્રો કરું એમાં તમને સમજાવી દઉં આ શું છે. અત્યારે લખી નાખો. આ ચોથી લખી, હવે પાંચમી પ્રોપર્ટી લખો. લખો for very large negative values of x. આ ફિફ્થ પ્રોપર્ટીમાં લખજો. for very large negative values of x, the exponential function is very close to 0. But never meets it. But never meets it. એને મળે નહીં. હજુ આ બંને તમને સમજાવી દઉં. ચોથી અને પાંચમી પ્રોપર્ટી તમે જુઓ, લખી નાખ્યું એટલે ભૂસી નાખું છું. હવે ચોથી અને પાંચમી પ્રોપર્ટી તમને સમજાવી દઉં. એની માટે મારે ગ્રાફ ડ્રો કરવો પડશે.
ગ્રાફ બી અહીંયા હું તમને ડ્રો કરીને બતાવું છું. ચાલો અહીંયા જુઓ ગ્રાફ. અહીંયા જો સૌથી પહેલા આપણે લઈએ છે y is equal to fx is equal to 2 to the power x. હવે આનો ગ્રાફ આપણે જોઈએ. ચાલો x એક્સિસ ને y એક્સિસ. અહીંયા જરા જોજો x ની વેલ્યુ સપોઝ -2 મૂકી દઉં તો શું આવશે? આ 1/4. 1/4 એટલે 0.25 થશે. x ની વેલ્યુ -1 મૂકી દઉં 2 raised to -1 એટલે 1/2 એટલે 0.5. x ની વેલ્યુ 0 2 raised to 0 1. x ની વેલ્યુ 1 એટલે 2 2 મૂકીશ તો 4 3 મૂકીશ તો 9 થઈ જાય. આ 2 raised to x. હજી આગળ લઈએ તો y is equal to fx is equal to શું લઈએ? 3 raised to x. હવે એનો ગ્રાફ જુઓ એટલે એને આ વેલ્યુઝ લઈએ x અને y. ચલો x ની વેલ્યુ -2 3 raised to -2 એટલે 1/9 થશે. 1/9 એટલે 0.1 બરોબર છે. 1 0.11 જેવું થશે. પછી -1 લઈશું તો 1/3 એટલે 0.33. 0 લઈશું તો 1 1 3 2 લઈશું તો 9. આ ટાઈપ થી બીજે કયા વેલ્યુ લઈએ? y is equal to fx is equal to e to the power x. શું લઈએ? y is equal to fx is equal to e to the power x. હવે આ e એ શું છે સમજો પહેલા. આ તો કદાચ 11th ચેપ્ટરમાં મેં તમને સમજાવ્યું પણ હશે. કદાચ ના સમજાવ્યું હોય તોય વાંધો નથી. અહીંયા ધ્યાન રાખો, હું અહીંયા લખી આપું છું. here e is an irrational number. E is an irrational number and its value is 2.718281 dash dash dash. આ ટાઈપની એની વેલ્યુ આવે. જેમ પાઈ ની વેલ્યુ તમે 3.14 કે 22/7 લો છો એ ટાઈપથી values of e which is 2.718281 dash 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 and which is an irrational numbers. હવે આ e raised to x એનો ગ્રાફ જુઓ તો આ x અને y. ચલો x ની વેલ્યુ આપણે -2 લઈશું તો e raised to -2 એટલે 1/e સ્ક્વેર થશે. એટલે 1/e સ્ક્વેર. તો e ની વેલ્યુ તમે કેલ્સીમાં જુઓ તો કેલ્સીમાં તમે કરો e એટલે 2.71 છે એટલે 2.71 એનો સ્ક્વેર એટલે 7.3441 આવશે. નો 1 ડિવાઇડિંગ 7.3441 એટલે લગભગ 0.13 જેવું આવશે. આ પછી -1 લઈશું e raised to -1 એટલે શું આવશે? 1/e એટલે 1/2.71 એની વેલ્યુ 0.36 ટાઈપ આવશે. પછી 0 લઈશું તો શું આવશે? 1 આવશે. 1 લઈશું તો e અને e એટલે 2.71. 2 લઈશું તો e સ્ક્વેર. ની સ્ક્વેર ની વેલ્યુ એટલે 2.71 નો સ્ક્વેર એટલે 7.34 ટાઈપ આવશે. બરાબર છે. આ ટાઈપનો એનો ગ્રાફ આવશે. એટલે આ ટાઈપની એની વેલ્યુઝ આવશે. હવે જો અહીંયા આગળ આનો ગ્રાફ. હવે જરા અહીંયા ધ્યાન રાખજો આનો ગ્રાફ કઈ રીતના બનશે. કોઈ લખશો નહીં હમણાં, પહેલા અહીંયા સમજી લો પછી જ લખજો. આ x એક્સિસ, આ y એક્સિસ, આ ઓરિજિન O00, 1 2 3 4, પછી આગળ જશો તો 5. આ બાજુ આવશે -1 -2. અહીંયા તમને વેલ્યુઝ આવશે 1 2 3 4 5 6 7 8 અને 9. બરોબર છે. ચલો પહેલા આનો ગ્રાફ જોઈએ. 2 raised to x એટલે x ની વેલ્યુ -2 હોય તો શું આવશે? 0.25 એટલે -2 હશે ત્યારે 0.25 એટલે છે કે અહીંયા આગળ ક્યાંક આવશે. પછી -1 હોય તો 0.5 એટલે અહીંયા વચ્ચે આવશે ક્યાંક. 0 હશે તો શું આવશે? 1 એટલે અહીંયા આવશે. પછી 1 હોય તો 2, પછી 2 હોય તો 4, પછી 3 હોય તો 9. આનો ગ્રાફ તમે જુઓ આખો આ ટાઈપથી તમને જે બતાવી રહ્યો છો ડોટેડ લાઈન.
આખો આ ટાઈપથી આનો ગ્રાફ આવશે. ખ્યાલ આવ્યા? આ જે ગ્રાફ છે કોનો થયો? y ઇક્વલ ટુ 2x. એનો ગ્રાફ થયો આખો આ ટાઈપથી. ખ્યાલ આવ્યા? 2x. અને દેખાય છે if the values of x is increasing then the graph is also increasing. તમને ચોથો મુદ્દો મેં લખાયો, ચોથો પ્રોપર્ટી, ફોર્થ પ્રોપર્ટી. બરાબર, એમાં મેં આ જ લખાયું ને. શું છે? if the values of x is increasing then the graph is always increasing. હજી આમાં પણ જુઓ તમે 3x નો ગ્રાફ. -2 હોય તો 0.11, તો -2 એ 0.11 ને અહીંયા આવશે એકદમ. પછી -1 હોય તો 0.33, પછી 0 હશે 1 એટલે આ પોઈન્ટ આવવાનું જ છે. 1 હોય તો 3 એટલે અહીંયા આવશે. 2 હોય તો 9 આવશે, છે ઉપર આવશે. એટલે આખો આનો જે ગ્રાફ છે અહીંયા જોઈ લો. આ ટાઈપથી આખો ગ્રાફ આવશે. તો આ જે ગ્રાફ આવ્યો કોનો આવ્યો? y ઇક્વલ ટુ 3x છે ને. આમાં પણ તમે જો x ની વેલ્યુ, if value of x is increasing then the graph is also increasing, then value of y is also increasing. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? હજી આ લઈએ e⁻x નો ગ્રાફ. તો x ની વેલ્યુ -2 તો 0.13 એટલે છે અહીંયાથી ઉપર આવશે. પછી x ની વેલ્યુ -1 તો 0.36, પછી x ની વેલ્યુ 0 તો 1 લઈએ તો પાસ થશે જ. 1 હોય તો 2.71 એટલે છે અહીંયા ઉપર આવશે. 2 હશે તો 7.3 એટલે અહીંયા ક્યાંક ઉપર આવશે. એટલે આ જે ગ્રાફ છે આ બંનેની વચ્ચેથી નીકળશે, અહીંયાથી આમ. એટલે આ જે ગ્રાફ આવે y ઇક્વલ ટુ શું આવશે? e⁻x નો ગ્રાફ છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? So if the values of x is increasing then also the value of y is also increasing, means what? The graph is increasing. The graph is increasing. બરાબર છે. અહીંયા જો આ 2 અને 3 છે અને અહીંયા e છે. e એટલે એની વેલ્યુ છે 2.71, તો 2.71 ક્યાં આવે? 2 અને 3 ની વચ્ચે જ આવે ને. તો 2 અને 3 ની વચ્ચે જ છે જો આ e⁻x નો ગ્રાફ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? અને ફિફ્થ પોઈન્ટ શું હતો? ફિફ્થ પોઈન્ટ તમારો એવો હતો બરોબર છે. અહીંયા જો મેં ફોર્થ પોઈન્ટમાં એવું બી લખાયું, as we move from left to right the graph rise above. લેફ્ટ થી રાઈટ, આ લેફ્ટ છે, લેફ્ટ થી તમે રાઈટ તરફ જાઓ તો ગ્રાફ ઇઝ શું છે? રાઈઝ અબોવ. છે ને? દેખાય છે ને? So this is increasing function. અને ફિફ્થ માં શું હતું? for very large negative values of x. એટલે x ની વેલ્યુ તમે એકદમ લાર્જ નેગેટિવ નંબર લેશો તો ગ્રાફ શું થશે? આ x એક્સિસ જે છે એની વધારે ને વધારે નજીક જશે, પણ x એક્સિસ ને ટચ નહીં કરે. x એક્સિસ ને ટચ નહીં કરે, કારણ કે x એક્સિસ જો આ ગ્રાફ ટચ થઈ ગયો તો y કોઓર્ડિનેટ શું થાય? 0. અને આની રેન્જમાં કોઈ દિવસ 0 આવે જ નહીં. ખ્યાલ આવે છે? કારણ કે એની રેન્જ શું છે? રેન્જ r+. r+ means what? close interval 0 to infinite. r+ માં બધું આવી જાય. સો શું લખાયું ફિફ્થ પુંતામાં? પાંચમી પ્રોપર્ટીમાં એવું લખાયું છે for very large negative values of x the exponential function is very close to 0 but never meets it. એટલે આ x અક્ષની વધારે નજીક જશે પણ અહીંયા અડે નહીં. જો આ ગ્રાફ x અક્ષને ટચ થઈ જાય તો y કોઓર્ડિનેટ 0 થઈ જાય અને y કોઓર્ડિનેટ કોઈ દિવસ 0 થવાનો જ નથી. ખ્યાલ આવ્યો? આ બધા ગ્રાફ તમે ઉતારી લેજો. આ પ્રમાણે બધું ઉતારવાનું છે. આ 3 બ્રેકેટ ઉતારી લો, બરાબર? અને આ બ્રેકેટ નીચે આ બી પાછું લખજો. અને આ 3 ગ્રાફ આટલું ઉતારી લો એટલે પછી પાછું આગળ થોડું ચલાવીએ. લખી નાખો આટલું. લખો આટલું લખ્યા પછી નીચે એરો મારી લખજો.
લખો if नहीं लखो here fx is equal to e raised to x is called natural exponential function. Fx is equal to e raised to x is called natural exponential functions. ला e raised to x ને શું કહેવાય? Natural exponential functions કહેવાય. બરાબર છે? fx is equal to e raised to x ને. હવે આગળ લોગેરિથમિક ફંક્શન જોઈએ. ભૂસી નાખું છું. લખો લોગેરિથમિક ફંક્શન. સ્ટાર મારી લખો. સ્ટાર મારી લખજો. લોગેરિથમિક ફંક્શન. લોકાની ડેફિનેશન માં ફંક્શન f r plus r fx is equal to log x base a is called a logarithmic function. लगता है हमारी जोड़े लगता रहो logarithmic function ना लखो a function f r plus 2r fx is equal to log x base a is called an logarithmic function. लखो एनी अंदर लखो भाई प्रॉपर्टी. प्रॉपर्टी में लखो फर्स्ट प्रॉपर्टी लखजो एनी अंदर लखो the domain of logarithmic function is r plus. The domain of logarithmic function is r plus. यहाँ देखा है domain r plus. Second property लखजो range of logarithmic function is r. Range of logarithmic function is capital R. लखी बीजी प्रॉपर्टी. तो पहली प्रॉपर्टी में શું છે domain is r plus. Second property its range is r. The third property લખજો. લખો the point 1 0. The point 1 0 પહેલામાં શું હતું exponential function માં 0 1 હતું. અહીંયા ઊંધું થઈ જાય 1 0. કેમ કે x ની વેલ્યુ તમે 1 લેશો તો log 1 ઓલવેઝ શું થાય 0 થાય. એટલે y કોર્ડિનેટ ઓલવેઝ શું થઈ જાય 0. લખો the point 1 0 is always on the graph of the log function. Is always on the graph of the log function. चौथी प्रॉपर्टी लखजो the log function is ever increasing. These are increasing functions. तो लखी चौथी में लखजो आओ चौथी फरी वखत बोलू छू the log function is ever increasing. That is as we move from left to right the graph rises above. પછી પાંચમી પ્રોપર્ટી માં લખજો. પાંચમાં લખજો for x very near to 0 the value of log x can be made lesser than any given real number but never meets it. આ પાંચમી અને છઠ્ઠી પ્રોપર્ટી જે છે મેં તમને આગળ બી કીધું એક્સપોનેન્શિયલ ફંક્શનમાં ગ્રાફ પરથી થોડું સમજાયું તો આમાં બી ગ્રાફ પરથી સમજી શકાય.
પણ લોગેરિધમના ગ્રાફ હું ડ્રો કરતો નથી, કારણ કે લોગેરિધમના ગ્રાફ ડ્રો કરવા માટે અમુક ઘણી વખત લોગ ટેબલની બી જરૂર પડતી હોય છે. એના ગ્રાફ કે એક્સપોનેન્શિયલ ફંક્શનના ગ્રાફ તમારે પૂછાતા નથી. આ થિયરીઓ બી કઈ પૂછાતી નથી, પણ ટેક્સ્ટમાં છે એટલે મેં ચલાવી છે. કોઈ વખત ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં એવું પૂછી નાખે કે એક્સપોનેન્શિયલ ફંક્શન ઇઝ એન ડેશ ફંક્શન. એમાં ઓપ્શન એ ઇન્ક્રીઝિંગ, બી ડિક્રીઝિંગ, સી કોન્સ્ટન્ટ, ડી શું આપે નન. તો તમારે ખબર પડી જાય કે એક્સપોનેન્શિયલ ફંક્શન ઇઝ ઓલવેઝ એન ઇન્ક્રીઝિંગ ફંક્શન. બરોબર છે, આ તમને ખ્યાલ આવવો જોઈએ. બાકી આ થિયરીમાંથી કશું આવવાનું નથી. આ ખ્યાલ તમને હોવો જોઈએ. ટેક્સ્ટમાં આપ્યું છે એટલે હું ચલાવું છું. આમાં બી આ બંને વસ્તુ ગ્રાફ ઉપરથી છે, પણ આ લોગેરિધમના ગ્રાફ હું ડ્રો કરતો નથી. જો કદાચ તમને લોકોને એવું લાગે કે ના સાહેબ ડ્રો કરીને તમને બતાવો, કારણ કે આમાં થોડા કદાચ લોગ બી જોવા પડે, બરાબર, એટલે હું ડ્રો કરતો નથી કારણ કે ટાઈમ ખાસો જ હશે. છતાં બી તમને એવું લાગે કે ના મારે ડ્રો કરવા જ છે તો મને કહેજો, હું આખા ગ્રાફ ડ્રો કરી દઈશ અને તમને ફોટો પાડી તમને વોટ્સઅપ કરી દઈશ. જે હોય મને વોટ્સઅપ પર કહેજો. બરાબર છે. છઠ્ઠી પ્રોપર્ટી લખજો, એક્સપોનેન્શિયલ ફંક્શન. exponential function and logarithmic function are inverses of each other. ફરી વખત બોલું છું, exponential function and logarithmic functions are inverses of each other. પછી આનો મારી લખજો, we denote log x as ln x. log x તમે લખો કાં તો એને શું લખાય, ln x બી લખાય. તો log x થી દર્શાવો કાં તો ln x, ગમે તે કહેવાય. આ log x તમે લખો તો તમારે સમજી જ લેવાનું કે આ log x એનો બેઝ શું હોય, e જ હોય. આપણે કોઈ પણ દાખલો કરીશું એમાં log x લખેલું આવે તો સમજી લેવાનું બેઝ કયો હોય, e જ હોય. બરાબર છે. બેઝ સપોઝ ના લખેલો કોઈ ક્વેશ્ચનમાં આપણે e જ સપોઝ કરવાનું. તમે log x લખી શકો, અધરવાઇઝ log x બેઝ e લખી શકો, અધરવાઇઝ ln x જે લખો એ લખાય. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? લખી નાખ્યું. આ હવે લખો આગળ. અને એવા થોડીક ફોર્મ્યુલા છે, એ બધી ફોર્મ્યુલાનો આપણે દાખલામાં પાછો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે કરી નાખીએ. લખો હવે ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાનો બધો દાખલામાં ઉપયોગ થશે. ફોર્મ્યુલામાં સૌથી પહેલી જ છે y is equal to a raised to x. So both side implies x is equal to શું લખાય, log y base a. y is equal to a to the power x. both side implies. આનો મીનિંગ શું કે આ હોય તો આ લખાય, આ હોય તો આ લખાય. આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે, એને લોગેરિધમમાં કન્વર્ટ કરવું હોય તો આ, અને આ લોગેરિધમિક ફંક્શન છે એને એક્સપોનેન્શિયલમાં કન્વર્ટ કરવું હોય તો આ રીતે. આનો આપણે બહુ જ ઉપયોગ કરીશું. સેકન્ડ, ચેન્જ ઓફ બેઝ. સેકન્ડ છે ચેન્જ ઓફ બેઝ. ચેન્જ ઓફ બેઝ ની અંદર શું આવશે, આ રીતનું છે કે log x base a. તો શું લખાય, આ log x upon log a, અને બેઝ તરીકે શું લઈશું, b. બેઝ તરીકે શું લઈશું, b. ફરી પેલા ચેન્જ ઓફ બેઝ જોઈ લો. ચેન્જ ઓફ બેઝ log x base a, તો શું લખાય, log x upon log a. અને બેઝ તરીકે તમે b લો, અધરવાઇઝ c લો, અધરવાઇઝ d, ગમે તે લેવાય, પણ x કે a નહીં લેવાનું. x અને a સિવાય ગમે તે લઈ શકાય. આ ચેન્જ ઓફ બેઝ. પછી થર્ડ, log x into y base a. log x base a plus log y base a. આ તો ખબર જ છે, રૂલ્સ ઓફ મલ્ટીપ્લિકેશન ઓફ લોગેરિધમ, રૂલ ઓફ મલ્ટીપ્લિકેશન ઓફ લોગેરિધમિક ફંક્શન્સ. પછી log x upon y base a, તો શું લખાશે, log x base a minus log y base a. A rule of division in logarithmic functions. log x to the power n base n a, તો
તો આ બી તમને ખબર જ છે n ક્યાં આવી જશે, આગળ આવી જશે n into log x base a. અને છઠ્ઠી જે ફોર્મ્યુલા છે એ છઠ્ઠી ફોર્મ્યુલા આ પ્રમાણે છે, ટેક્સ્ટમાં તો નથી આપી પણ હું કરાવું છું, a to the power log x base a. તો સીધું શું લખાય x, શું કીધું ફરી એક વખત, બેઝ a પાવરમાં log x બેઝ a, તો સીધું શું આવે x જ આવે. તો આ બંને બેઝ સેમ હોવા જોઈએ તો જ x આવે. જો આ બંને બેઝ અલગ અલગ હોય તો પછી x લખી શકાય નહીં. ધ્યાન રાખજો, આ એની ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે કે આનો બધાનો દાખલામાં ઉપયોગ થશે, બરોબર છે. આમ તો આ જે વસ્તુ છે 5.3 અને 5.4 ની વચ્ચે આપ્યું છે ટેક્સ્ટમાં, પણ મેં 5.4 પહેલા લઈ લીધી હતી, બરોબર, કારણ કે એનો આને કે બોલ આગે ઓળખતું નથી એટલે. હવે નેક્સ્ટ વિડીયોમાં 5.5 ચાલુ કરીશું, બરોબર છે. આ બધું હોમવર્ક આનું 2 વાર કરવાનું, એક વાર ફેરમાં કરજો, એક વાર રફમાં. આ બધું હોમવર્ક કરી નાખજો ખરા ને. આ ફોર્મ્યુલા બધી યાદ રાખજો, કારણ કે એનો હવે આગળ દાખલામાં પછી ઉપયોગ થશે. અહીંયાથી વિડીયો સ્ટોપ. હવે નેક્સ્ટ વિડીયો એક્સરસાઇઝ 5.5 થી ચાલુ થશે.